બાલાસિનોર તાલુકા પીઆઈની માનવતા મરી પરવારી જનોડ ગામમાં થયેલ ચોરીના કેસમાં શકના દાયરામાં એક સગીર વયના નાબાલિગ છોકરાને પીઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પોલીસ તંત્રની માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરતા આ બનાવના આક્ષેપ સામે આવ્યા છે। જનોડ ગામમાં થયેલ ચોરીના એક કેસમાં શકના આધારે એક સગીર વયના એટલે કે નાબાલિગ બાળકને પોલીસે પૂછપરછ માટે બોલાવી તેને અમાનવીય રીતે માર મારવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। આક્ષેપ મુજબ બાલાસિનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી દ્વારા પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પ્લેક્સમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બાળકને લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશન પાછળ કાળા કાચવાળી એક દુકાન રૂમ ભાડે લેવામાં આવી છે જ્યાં ગેરકાયદેસર રીતે આવા કૃત્યો કરવામાં આવે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે। પોલીસના મારના ડર અને ત્રાસને કારણે બાળકની તબિયત અચાનક લથડી હતી જેને પગલે તાત્કાલિક બાલાસિનોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નાબાલિગ પર થયેલા આક્ષેપિત પોલીસ અત્યાચારની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે। બાળકના પરિવારજનો તેમજ સામાજિક સંગઠનો દ્વારા દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે। સમગ્ર મામલે સત્ય હકીકત શું છે તે છે તપાસનો વિષય। માનસી સાહેબ ને આપો ચાલો। हेलो नमस्ते मानसी बोलूँ आ फरियाद लई लेवी पड़े आ छोकरो 9मा धोरणमां भणतो छे एनी आवी हालत नहीं करवी जोईए એટલે ફરિયાદ લઈ લો ને। જો એનું તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદનું, કારણ કે મતલબ આ રીતે જો મતલબ બધા જ મારા અધિકારી વિરુદ્ધ ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું તો પછી એ લોકો ડ્યુટી જ નહીં કરી શકશે। તપાસ થાય અને ભાઈ મિસ્ટર વસાવાજી તમે આ વાત કરી રહ્યા છો બરાબર। એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે અને આ તો છોકરાને પટ્ટે માર્યો છે સાહેબ। ફરિયાદ ના લો તમે, આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે, એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો સાહેબ? જો ધવલભાઈ જો મતલબ એવો ઇન્સિડન્ટ થયો હશે તો ડેફિનેટલી એ વસ્તુ એ જે મતલબ પીઆઈ કે જે બી કર્મચારીઓ હશે એમના સામે એક્શન લેવામાં આવશે, બટ એ વસ્તુનું મતલબ તથ્ય તો એકવાર જાણવું પડશે ને। અરે ફોન થી લઈ લે ને, ફરિયાદ ફોન થી લઈ લે, આવવાનું દેતા હોય શું કહેવાય કે આનો મતલબ તથ્ય જાણીને એના સામે કાર્યવાહી કરવામાં આવશે। હા પણ ફોન થી મોબાઈલ થી તો લઈ લો ફરિયાદ। હવે બે ધવલભાઈ છે, હું શું બે ધારાસભ્યો તમને કહે છે સાહેબ તો તમને ખબર નહીં પડતી અમને તો લો સાહેબ। હલો હા ફોન થી લઈ લો ને, ટેલિફોન થી લઈ શકાય એવું કશું નહીં। જો ફરિયાદ તો કરીને મતલબ તમારે પોલીસ સ્ટેશનમાં જ નોંધવી પડે, એટલે મતલબ એ જે પાવર છે એ પોલીસ સ્ટેશનમાં જ હોય છે। આમાં મતલબ શું કહેવાય કે મને ખ્યાલ પડ્યો કે આ રીતે થયું છે એટલે મતલબ હા પણ તમે તમારા અંડરમાં નથી સાહેબ, ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં નથી, આ તમારે એમની બંને આ પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડરમાં? એટલે જ આવું છું મારા અંડરમાં। હા તો તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ ના લેવાય સાહેબ। તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં, અરે અરજી લઈ લો, અમારી અરજી લઈ લો, ચલો તપાસ તમે પછી તો હલો તમે કામ કરો, તમે એક અરજી આપી દો, હું કહું છું ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી દો। ના બે ધારાસભ્ય બેઠા છે, આ છોકરાના પરિવારને જવાય, એની મધર ને બ્લડિંગ થાય છે, છોકરો અહીંયા છે, અહીં અરજી લે હલો હું મોકલું છું ઘરે, ત્યાંથી રૂબરૂમાં અહીં રૂબરૂ અહીં કોઈ કશું ભલે પોલીસે અમે કોઈ અમે એવું ના અમે તો કોઈ હિંમત નહીં સાહેબ પોલીસ ની ઉપર અહીં અરજી લઈ જાય બરાબર। બિચારા ગરીબ લોકો હા મોકલો, મારે હું છે ઘરે બી 25 માણસો બેઠા છે। ના ચલો મોકલું, મતલબ શું કહેવાય કે તમે એટલે કોણ આવશે બોલો હા પીએસઆઈ ને મોકલો। હા અમે ક્યારે મને ઠંડી અમારે ઘેર 25 માણસો બેઠા પ્રાકૃતિક ખેતી વાળા મોકલો, ચલો અત્યારે બરાબર। અમે કે બેહી રહી છે એવું નથી, મોકલો ચલો। કેટલા પોલીસ લુકી થઈ ગઈ છે અત્યારે? હવે એવું છે ને તો શું છે, પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે બજારમાં તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી, એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારીને તમે એમને દાદાગીરી કરવા બેસી જાઓ એટલે 2 કલાક સુધી અમને બેહાડી રાખો, વાત કરો છો યાર। આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો આજે 48 કલાક ત્યાં 24 કલાક ઉપર થયું, આ છોકરો ધ્રુસકે રોવે છે, એનો હાથ ધ્રુજે છે। દ્વારા થોડીક રાહત થઈ અને પછી મારથી બચાયા અમને સરપંચ સાહેબ। તમે ચલાવો
કોઈ આગેવાન ચલાવવા ના આવે, કોઈ ધણી નહીં બાલાસિનોરનો. ધારાસભ્ય પહેલા ત્રીજા માણસોનું સાંભળો છો તમે? કોઈ રખેવાર છે બાલાસિનોર? કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનોને? અને એનું કયું કરો ને એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાવી લેવાનો કોઈ પણ કાર્યકર્તાને ત્યાં? એવું ના હોય ભાઈ. પોલીસ સ્ટેશનનો વહીવટ ત્રાહિત માણસ કરે. પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો જીનકા જ પીઆઈ સાહેબ આવ્યા નહીં એટલે બે થયા. તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં લઈ ગઈને પછી આ કે પેલી ઓફિસે લઈ જઈએ સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ. પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે. પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો. પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો. પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પટ્ટો. પછી બીજો કઈ મારે? પગમાં માર સાહેબ. બેને માર્યો? સાહેબે પછી પગમાં માર. કયા સાહેબ? બેને માર. પીઆઈ જાતે? અને પગમાં સાહેબે માર. સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો. મહેશભાઈ રાવળ. શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતો કરવા, અને ત્યાં ચોરી થઈ છે. અને આ લોકોએ સકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ. અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર્યો છે, બરોબર બહુ માર્યો છે. હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો, અને ચામડા નીકળી ગયા, અને એનાથી ચલાતું બી નહીં સાહેબ. અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો, મારે ન્યાય અપાવજો સાહેબ. અહીંયા આવ્યો, મેં કહું મારે જવું જોઈએ, અને અહીંયા આવીને જોયું છે તો ખરેખર આ રીઢો ગુનેગાર નથી. અને મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે, બિલકુલ ખોટું છે. ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે. ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે, ગામ આગેવાનો પણ અહીંયા છે. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે. મેં જોયું તો એ 9મા ધોરણમાં ભણતો છોકરો છે, વિદ્યાર્થી છે. આ પોલીસ જે કંઈ હોય, જમાદાર હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે. મેં જોયું છે, અનુભવ. ગઈકાલે પણ દેવ સોજના હતા, કંઈ હું વીરપુર હતો એ દેવ આવેલા. એટલે એમની કામગીરી સારી છે, પ્રશંસનીય છે. ને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે. અમે તો ઠીક છે, પણ ભગવાન માફ કરશે. કહીને છૂટી નહીં જતો. આપણે કહીએ એ પડે છે અને પડે જ છે. એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે, અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે. અરે એવું કેવું હોય, એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે, પણ અહીંયા કોઈ ફૂટશે નહીં.